હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 8 અને આજે છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામના. આપણે જો એકદાએ સરસ મજાનું ગણપતિ બાપાનું સ્થાપન કરી નાખ્યું તો આજ તમને બતાવી દઉં. અને અહીંયા આપણે ગણપતિ બાપાને મોતીચૂરના લાડુ પણ ધરી દીધા છે. અને અહીંયા બે ગઈ નાસ્તો કરવા અને આપણે પણ નાસ્તો કરી લઈએ. તો પહેલાં થોડું ગણપતિ બાપાનું એક બે શૂટિંગ થોડુંક ઉતાર લઈ અને રીલ બિલ બનાવી નાખી. જો કે પગે તો આપણે લાગી લીધું કઈ વારનું અને હવે રીલ બિલ બનાવી લઈ. A few moments later. તો મિત્રો, અત્યારે વાગી ગયા 12:30 અને હું આવી ગયો ઘરે જમવા માટે. અને આજે તમને ખબર જ છે કે ગણેશ ચોથ છે. તો આજે જમવામાં બપોરે શું બનાવ્યું ને એ હાલો તમને બતાવી દઈ. તો જમવામાં છે લાડવા મોતીચૂરના, દાળ ભાત, પાપડ, સલાડ, શાક અને રોટલી. અને અમારા ઘરે આવી ગયો છે યોમ બાબા રમવા માટે. અને અહીંયા જો આ રુદ્રભાઈ આજે કેવો હેન્ડસમ હીરો જેવો તૈયાર થઈ ગયો. આજે એને મમ્મીએ નવરાવ્યું હોય છે ને એટલે આવો રૂપાળો લાગે, નકર ન લાગે. અને અહીંયા જો આ નવરી થઈ ગઈ છે, બેસી ગયા છે બધા જમવા. તો ચાલો હું પણ જમી લઉં, જમીન તમને પછી મળીએ. અને અહીંયા રુદ્રભાઈ જે કંઈક બે શબ્દ તમને કહીશે. બે શબ્દ જોયું ને, અમારા રુદ્રભાઈને આવા જોક્સ મારવાના હોય. અને અહીંયા અમારા યોમ બાબા યોમ બોલ 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 બોલ, તાર લાડવો બાડવો ખાવો હે? હે હકુ? તો સારું, હાલો જમી લઈ, જમીન પછી અમને મળીએ. તો મિત્રો, અત્યારે હું આવી ગયો ઘરે. વાગી ગયા છે 7:30 અને આ જો બે માં દીકરો બાજ કરે છે. અહીંયા બેઠો નકડો. અને અહીંયા ચાલુ છે મમરા શેકવાનું. તો કેને કેને મમરા ભાવે? અમારે તો જો ઘરે આ શેકે ને બસ 5-6 દીમાં જ ખાલી કરી નાખે ડબ્બો, કેટલા બધાને ભાવે. અને અહીંયા આ છોકરાઓને દેકારો જ કરવાનું હોય અમારે. જોવે ટીવી ચાલુ હોય આ રે. તું ધૂપ દીવા કર લે, ગેમ સ્ટાર્ટ નથી કરવી. તો આજનો દિવસ તમારો કેવો રહ્યો જરી કોમેન્ટ કરજો. અમારા ઘરે તો સારો જ રહ્યો, કેમ કે ગણપતિ બાપાના લાડવા બડવા ખાવા જરે કોને સારો ન રહ્યો? બોલો બોલ બોલ કાંઈ બોલ. ગરમા ગરમ બધી કડક નથી. મારી જેમ કોને સેવ મમરા ભાવે કોમેન્ટ કરજો. અમારા આ સેવ મમરા જેવી જ છે. ના બેઠો નકું અત્યારે હાલે પરીક્ષા, તો પરીક્ષાની તૈયારી કરે છે. કેમ કે એક્ઝામ ચાલુ હોય એટલે એક્ઝામની તૈયારી કરવી જ પડે. વાંચે, લખે, એવું બધું કરે. તો સારું, વાળો થોડીક વાર પછી તમને મળીએ. 3 days later. તો ભાઈજીને જવાનું હતું જાત્રાએ. તો આગલા દિવસે બધા ભાઈઓ તેમને મળવા માટે આવી ગયા અને સાંજે અમે બધા ભાઈઓ બેઠા હતા.
અત્યારે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ નાઈન ધોઈને આજે રાખી આપણે રજા કરવાનું છે પ્રસંગમાં અને અહીંયા જો હજી બાળકો સૂતા પડ્યા છે અમારા અને અહીંયા જો હેતલ કામ કરે છે કામ ને કામ બીજી કંઈ વાત નહીં એને ઓને વાગી ગયા છે 9:15 ને 5 જેવું થઈ ગયું છે અને આજે જવાનું હોય આપણે આંબેડી તો આંબેડી જઈશું એનો બ્લોગ પણ ઉતારશું અને તમને દેખાડી દેશું અને ત્યાં રસ્તાના પણ નજારા તમને બતાવશું અને અહીંયા એક એવું મંદિર છે જ્યાં 12 ભાઈબંધની ખાંભી છે તો એ શેનું મંદિર છે શું છે એ જાણવા માટે તમારે આ બ્લોગ કન્ટિન્યુ જોવો પડશે તો ચાલો તમને થોડીક વાર પછી મળીએ તો અમારે જવાનું છે મારા મામાને ત્યાં ખરખરમાં અને અહીંયા જ બાજુમાં એક આપાવિહાર દાદાનો ઓરડો છે તો એના વિશે પણ આપણે એ ઓરડે જાશું એના દર્શન કરશું એ તમને દેખાડી દેશું તો એ બધું તમારે ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તો આ એક નાની એમથી ટ્રીપ વિડીયો છે તો તમારે જો એ વોચ કરવો હોય તો નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળી જશે અત્યારે નવરા થઈ ગયા છે અને હવે અમારે જવાનું છે પ્રસંગમાં તો એ બધું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય